હાલો મિત્ર, નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આપણે ગયા ખેલે કઈ રાશિવાળાને કઈ રુદ્રાક્ષ પહેરો આપણે એ વિડીયો આપ્યો હતો અને ઘણા બધાની કોમેન્ટ પણ આવી કે ભાઈ જન્મ તારીખે પ્રમાણે રુદ્રાક્ષ પહેરવાનું હોય ખરું? જન્મ તારીખ પ્રમાણે અમે જાણ્યું કે રુદ્રાક્ષ પહેરવાનું હોય તો હા મિત્ર, જન્મ તારીખ પ્રમાણે તમે રુદ્રાક્ષ પહેરી શકો. એ એક શાસ્ત્ર કહે છે અને હું તમને હમણાં વાંચીને કહું છું કે કઈ જન્મ તારીખવાળાને કયો રુદ્રાક્ષ પહેરવો. મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરો, લોકસહાયક ન્યૂઝ. મિત્રો, તમને હું કહું છું તારીખ તો 15 એપ્રિલથી 14 મે સુધી મેષ રાશિવાળાને 15 એપ્રિલથી 14 મે સુધી ત્રણમુખી રુદ્રાક્ષ પહેરવો. મેષ રાશિ હોય અને 15 એપ્રિલથી 14 મે સુધી એને ત્રણમુખી રુદ્રાક્ષ પહેરવો, યાદ રાખજો. પછી મિત્ર, વૃષભ રાશિમાં છે 15 મેથી 14 જૂન સુધીમાં 15 મેથી 14 જૂન સુધીમાં 6 મુખી રુદ્રાક્ષ પહેરવો. હજી એકવાર કહું છું, 15 મેથી 14 જૂન સુધીવાળાને 6 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી મિથુન રાશિવાળાનું છે 15 જૂનથી 14 જુલાઈ સુધીમાં 2 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 જૂનથી 14 જુલાઈ સુધીની અંદર જન્મ થયો હોય તેને 2 મુખી રુદ્રાક્ષ પહેરવો. કર્ક રાશિવાળાને 15 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીની અંદર જન્મ થયો હોય તેને 11 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી હોય તેને 11 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી મિત્ર આવે સિંહ. 15 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 12 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી તેને 12 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી મિત્ર કન્યા રાશિ 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી જેનો જન્મ થયો હોય તેને 4 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી જેનો જન્મ થયો હોય તેને 4 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી તુલા રાશિ આવે 15 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી તેને 13 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો, પહેરવો. પછી આવે છે મિત્ર વૃશ્ચિક. 15 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી તેને 9 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 9 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી આવે મિત્ર ધન. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી જેનો જન્મ થયો હોય તેને 8 મુખી પહેરવો. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી જેનો જન્મ થયો હોય તેને 8 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી આવે મિત્ર મકર. 15 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધીમાં જેનો જન્મ થયો હોય તેને 5 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી જેનો જન્મ થયો તેને 5 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી આવે કુંભ રાશિ. તો મિત્ર 15 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી જેનો જન્મ થયો હોય તેને 10 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી જેનો જન્મ થયો હોય તેને 10 મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી મિત્ર આવે છેલ્લી રાશિ 12મી મીન. 15 માર્ચથી 14 એપ્રિલ સુધી જેનો જન્મ થયો હોય તેને 7 મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 માર્ચથી 14 એપ્રિલ સુધીમાં જેનો જન્મ થયો હોય તેને 7 મુખી રુદ્રાક્ષ પહેરવો. મિત્ર, હવે આમાં ઘણીવાર એવું થાય ઘણાની જન્મ તારીખ ખોટી હોય, રાશિ ખોટી હોય, પણ જન્મ તારીખ મિત્ર તમે જન્મ તારીખે પ્રમાણે રુદ્રાક્ષ પહેરી શકો, રાશિ પ્રમાણે રુદ્રાક્ષ પહેરી શકો. પણ મિત્ર જન્મ તારીખ અને રાશિ બંને મેચ થાય અને રુદ્રાક્ષ પહેરે તો મિત્ર એમને ઘણો બધો 100% ફાયદો થાય. ફાયદો તો રુદ્રાક્ષ પહેરેલો થાય જ છે મિત્ર. અને આગામી પણ મેં તમને કીધું હતું, રુદ્રાક્ષ લેતા પહેલાં ધ્યાન રાખજો
કારણ કે રુદ્રાક્ષ મિત્રો અત્યારે લાખો રૂપિયાના ડુપ્લિકેટ વેચાવા માંડ્યા બજારની અંદર, સારી સારી દુકાનોમાં વેચાવા માંડ્યા. મેં તમને આગલા વિડીયોમાં વાત પણ બધી કરી હતી. આગલો વિડીયો મેં બનાવ્યો ને કે રાશિ પ્રમાણે રુદ્રાક્ષ પહેરો. તો મિત્ર રાશિ પ્રમાણે પણ રુદ્રાક્ષ પહેરો તો પહેરી શકો, અને જન્મ તારીખ અને રાશિ બંને પ્રમાણે પણ તમે પહેરી શકો. દાખલા તરીકે મેં હમણાં તમને વાત કરી મેષ રાશિ, બરાબર? તો એમાં જે આપણે તારીખ મેં તમને બતાવી એ તારીખ પ્રમાણે હોય તમારે. તો જો મેષ રાશિ છે આપણે 15 એપ્રિલ 14 મે સુધી, બરાબર? એવી કોઈ પણ રાશિ, તો તમારે એમ કે કંઈ ભેગું થતું નથી બાપુ, કે હાલી રાશિનું કોઈ ઠેકાણું નથી. ઘણા શું છે, ઘણા પહેલાં એમને નામ રાખી દેતા આપે. તો મિત્ર ફક્ત તમારા નામ ઉપર તમે રુદ્રાક્ષ પહેરો. દાખલા તરીકે તમારું મેષ રાશિમાં અલય ઉપર નામ હોય તમે, તો પછી તમારે કાંઈ ન કરાય, 3 મુખી પહેરવાનું હોય છે. આ પણ તમે કરી, પણ રુદ્રાક્ષ પહેરો. મિત્ર રુદ્રાક્ષ પહેરવાથી કહેવાય છે કે તમારું કમોતે મોત ના થાય, અકાળે મોત ન થાય, પીડાઈને પીડાઈને મૃત્યુ ન થાય. એટલે રુદ્રાક્ષ પહેરવાના ઘણા બધા ફાયદા છે. મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લોક સહાયક ન્યૂઝ, અને જનરલ સમાચાર જોતા રહેજો. એવું નહીં, દરેક સમાચાર આમાં આવશે. A to Z જનરલ સમાચાર લોક સહાયક ન્યૂઝની અંદર આવશે. લોક સહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. ઓમ નમો નારાયણ, જય દસનામ, જય ભોળાનાથ.